ભાદરવી પૂનમ નજીક આવી રહી છે તેમ શક્તિધામ અંબાજી ખાતે ભક્તોની ભીડ પણ સતત વધી રહી છે। 25 લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ અત્યાર સુધીમાં મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ચૂક્યા છે। આજે ભાદરવી પૂનમના મેળાનો 5મો દિવસ છે। વહેલી સવારથી જ માઈ ભક્તોની માના દર્શન કરવા કતારો લાગી છે। ભક્તિ શક્તિ અને આસ્થાનો મહાકુંભ એટલે ભાદરવી પૂનમ। ભાદરવી પૂર્ણિમાના દિવસે લાખોની સંખ્યામાં જે માઈ ભક્તો હોય છે કે જે જગત જનની માં અંબાનું જ્યાં હૃદય ધડકે છે એટલે કે હૃદય સમૂહ સ્થાનક એટલે શક્તિપીઠ અંબાજી। ત્યારે ભાદરવી પૂર્ણિમાના દિવસે આ તમામ માઈ ભક્તો છે કે જે પગપાળા સંઘમાં માતાજીને આમંત્રણ આપવા માટે આવી રહ્યા છે। આપણી સાથે આરાસુરી અંબાજી પગપાળા સંઘના લોકો તેમની સાથે વાત કરીશું કારણ કે તેઓએ હાલ જ માતાજીની જે પાવની પૂજા છે તે કરી છે। કેવી લાગણી અનુભવી રહ્યા છો કારણ કે એવું કહેવાય છે કે માના ગુણગાન ગાતા ગાતા આવીએ તો થાક નથી લાગતો। મને અમારા સંઘ વિશે કહેતા એક ગર્વની લાગણી પણ થાય છે કારણ કે અમારો આ સંઘ છે એ લગભગ 30 વર્ષથી ઉપર અમે આ સંઘ ચલાવીએ છીએ। મને ગર્વ એ વાતનો છે કે અમારા પપ્પા ત્યાર પછી આ બીજી પેઢી અને હવે અમારા દીકરાઓ આ ત્રીજી પેઢી ત્રણ આ સંઘમાં જોડાયા છીએ અને અમે સંઘ આ 10 દિવસનો અમારો સંઘ હોય છે। અમે ચાલવાનું પાંચમથી શરૂ કરીએ છીએ અને 10 દિવસ સુધી આ સંઘ ચલાવીએ છીએ। ખેડ બ્રહ્મા જે નાના અંબાજી તરીકે કહેવાય છે એમાં અમે 11સમાં હવન કરીએ છીએ અને દરેક જગ્યાએ અમારી ધજા અર્પણ કરીએ છીએ। અમારી ધજામાં 52 ગજની ધજા અને નાની ધજાઓનો સમાવેશ થાય છે। એવું કહેવાય છે કે માના ગુણગાન ગાતા ગાતા જાઓ છો, માતાજીની જે અનોખી ભક્તિ આપ કરતા હોવ છો। અમે માતાજીના ગુણગાન ગાતા ગાતા જઈએ છીએ તો અમને થાક બિલકુલ લાગતો નથી, થાક સહેજે વર્તાતો નથી। ઉપરથી અમારામાં એનર્જી આવે છે કે ક્યારે અમે માતાજીને નવરાત્રિ માટે આમંત્રણ આપવા જઈએ, અમે ક્યારે માતાજીના શિખર ઉપર ધજા ચડાવીએ અને ધજા ચડાવીને જે અનેરો લાભ થાય છે, અનેરો આનંદ મેળવાય છે એ અવર્ણનીય છે। અમારો જે આ સંઘ છે આરાસુરી અંબાજી પગપાળા સંઘ એ લગભગ 33 વર્ષની આજુબાજુ કદાચ એનાથી પણ વધારે સમય છે। મારા હસબન્ડ છે, અમારી આગળની પેઢી છે અને અમારા છોકરાઓ પણ આ જ પરંપરાને જાળવી રાખવા માટે આગળ સક્ષમ છે ને હંમેશા અમારી એવી ઈચ્છા રહેશે મનથી કે આ જ પરંપરા વર્ષો વર્ષ સુધી જળવાઈ રહે છે। માતાજીની શ્રદ્ધા છે જે માતાજીની શ્રદ્ધા દરેકમાં કાયમ રહે, માતાજી હંમેશા દરેક જણની મનોકામના પૂર્ણ કરે અને કરતા રહે છે અને કરે છે પણ, અને એ સદાય માતાજી આપના પરિવારની રક્ષા કરશે ને માતાજી હંમેશા કાયમ અમારા પણ હૃદયમાં બિરાજમાન રહે એવી અમારી અપેક્ષા છે। માતાજી તમામ લોકોના હૃદયમાં બિરાજમાન છે કારણ કે આ એ સ્થાન છે કે જ્યાં આગળ માતાજીનું દિલ ધડકે છે। સાચી વાત છે તમારી, પરફેક્ટલી ફાઇન। અને અમે લોકો જે છેલ્લા 10 દિવસથી ચાલીને આવે છે એના માટે થઈને અમને ખૂબ જ આનંદ અનુભવ થાય છે। અહીંયા આગળ જ્યારે ચાંચર ચોકમાં છે અને માતાજીને નવલી નવરાત્રિનું આમંત્રણ પણ આપણે આપી રહ્યા છે તો એક ગરબો થઈ જાય માતાજી। જય જય અંબે જય જય બહુચર તારો જય જયકાર જગમાં જય જય અંબે જય જય બહુચર વંદન વારંવાર તમને બ્રહ્મા આવી વેદ ભણે છે, વિષ્ણુ આવી ધ્યાન ધરે છે, શંકર આવી નૃત્ય કરે છે, તારો જય જયકાર જગમાં જય જય અંબે જય જય બહુચર વંદન વારંવાર તમને। તમામ માઈ ભક્તો છે કે જે માતાજીને વંદન વારંવાર કરતા હોય છે અને જગત જનની અહીંયા આગળ હાજરા હાજુર બિરાજમાન છે ત્યારે તમામ માઈ ભક્તોની જે મનોકામના છે તે પરિપૂર્ણ કરે છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।